આપણા જીવનની અંદર એને સત્સંગ કહીએ છીએ કે સત્સંગ કરવો, અને એ સત્સંગથી જ આપણે આધ્યાત્મિક માર્ગે આપણે ચાલી શકીએ છીએ અને સમજી શકાય છે. એટલે દરેક ધર્મોની અંદર, સંપ્રદાયની અંદર જે અવતારો થયા છે ને એમના જે મહાન આત્માઓ, મહાન પુરુષો થયા છે, આચાર્યો થયા છે, એમને પોતાના આશ્રિતો માટે આવા ગ્રંથો રચીને એમને જે જ્ઞાન છે એ જ્ઞાન આપ્યું છે કે જે જ્ઞાન કરીને આપણને સર્વ પ્રકારે સુખ શાંતિ થાય છે. બાળકો છે એમને એમનો પ્રશ્ન જે કર્યો કે અમને આ પ્રમાણે એ વિવેક કેવી રીતે આવે. એ વિવેક એટલે આપણે જેને કહીએ છીએ આવો પધારો, બેહો, તમારું સન્માન થાય, બીજું ત્રીજું થાય, હમણાં સાહેબ આવ્યા, એ બધાનું આપણે સન્માન કરવું પડ્યું. એ વિવેક ખરેખર મોટા છે આ દેશના, પેલા બધું સારું કાર્ય કરે, છોકરાઓનું કામ કરે છે, અને આ મોટા આપણા તમારા આખા શહેરના મેયર સાહેબ આવ્યા, એટલે એવા મોટા માણસ છે તો એનું સન્માન કરવું જોઈએ. અને એવા એક વિવેક એવો છે કે દુનિયાની દ્રષ્ટિએ એવા જો મોટા માણસનું સન્માન ન કરીએ તો આપણને કેટલી વખત મુશ્કેલી થાય. સન્માન કરવાથી આપણા કાર્યમાં સરળતા થાય. એટલે વિવેક એને આપણે કહીએ છીએ. આપણે ત્યાં આપણા વેવાઈ આવ્યા તો એને બોલાવવા પડે, બેહાડવા પડે, વાત કરવી પડે. એમ કોઈ પણ દુનિયાના માણસો હોય, વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, બધાને જેમ આવે તો આપણે બોલાવીએ, એનું સન્માન કરીએ છીએ. નાના મોટા બધાનું પણ સન્માન કરીએ, કારણ કે જે કોઈ આપણા વિશિષ્ટ ગામની અંદર આગેવાન માણસ હોય એનું સન્માન થાય. આપણા કોઈ બીજા હોય તો એ વિવેક છે એ સામાન્ય રીતે હોવો જોઈએ દરેક મનુષ્યની અંદર. કારણ કે આપણે કોઈ વડીલ હોય ને એને પણ સન્માન થાય, તો એ બધા સન્માન કરીને જે કરીએ એ વિવેક કહેવાય છે. કે બોલાવા, ચલાવવા, એની સરભરા કરવી, આ કરવી, તે કરવી. એટલે આપણે પહેલું આ વચનામાં વાંચીએ એટલે આપણે ખ્યાલ આવે. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષરવદી 4 દિવસે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આ દરેક વચનાવટની અંદર આ આવે કે ગરડામાં બેઠા હોય ત્યાં કંઈ કેવા વસ્ત્ર શું પહેર્યા હતા એવું દરેકની અંદર આવે છે. અને પછી આવે મહારાજ આગળ વાત કરે છે. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, પોતે જ એનો વાત પોતે કરે છે. શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જેને કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેનાથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં, અને સવડો વિચાર હોય તેને ગ્રહણ કરે, અવડો વિચાર હોય તેનો ત્યાગ કરે, એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે. આ વિવેકની વ્યાખ્યા આખી ભગવાને કરી કે આવો જો વિવેક આપણને આવે તો આપણે મોક્ષને પામી શકીએ. એટલે મારા જે ગુણાત્યાન સ્વામીની વાતમાં પણ કહ્યું કે સત્સંગ કરતાં કરતાં વિવેક આવે. જે સત્સંગ છે એટલે એવા સાચા પુરુષ છે એનો જો સમાગમ કરીએ તો આપણને સત્ય અસત્યનો વિવેક આપે. સાચું ખોટું છે એને ખબર પડે, કરવાનું છે કે નથી કરવાનું, આ સારું છે કે નરસું છે, બેયની આપણે વિવેક થાય તો જે ખોટું છે એનો ત્યાગ થઈ શકે અને એ થઈ જાય. એટલે કયો વિવેક કહે છે કે સત્સંગ એટલે સત્પુરુષ છે એના વચનમાં જો આપણે વિશ્વાસ રાખીને કહે કે ભાઈ આ ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત છે અને એમનું આપણે આશરો કરીને ભજન કરવાનું છે, અને આ દેહ છે પડવાનો છે, નાશ થઈ જવાનો છે, રહેવાનો નથી, કોઈનો દેહ રહ્યો નથી, રહેવાનો. અક્કલ બનતા રાજકારણતા મુવા મહારથી, બધા મહારથીઓ પૈસાદાર હતા, રાજ હતો, લંકાવાળા સોનાની લંકા રાવણની હતી પણ ગયા. એટલે કોઈ રહી શકવાનું નથી. એટલે જ કહ્યું છે કે આ પ્રમાણે કામ તો કરો પણ ભગવાનમાં મન રાખીને, કે સત્સંગમાં સરસો, અરે સંસારમાં સરસો રે મન મારી પાસ કે જાનો હરિનો દાસ. ભગવાને કહ્યું છે કે આપણે સંસારમાં રહેવાનું છે, કામ કરવાનું છે, પણ ભગવાનને આગળ રાખવા જોઈએ દરેક કાર્યમાં. તમે ત્યાં જે કંઈ કરો, વેપાર કરો, ધંધો કરો, ખેતી કરો, વાડી કરો, નોકરી કરો,
અગર બીજું જે કંઈ કાર્ય કરો તો ભગવાનને આગળ રાખીને, ભગવાનને સંભાળીને, જે આપણે બધા વિધિ કરાવીએ છીએ, મંદિરો કરી છે, ઘર કરાવીએ છીએ, લગ્ન કરાવીએ છીએ, બધામાં વિધિ હોય છે, અને એ વિધિની પ્રમાણે આપણે ભગવાનને યાદ કરીએ છીએ એટલે આપણા કાર્યમાં સરળતા થાય. તો કરવું તો સંસારમાં સરસા રહીએ તો સંસારમાં રહેવાનું, પણ એમાં સરસો કઈ રીતે રહેવાય કે એનામાં ભક્તિ હોય, ભગવાનનું જ્ઞાન હોય તો એને બંધન થાય નહીં. એમ સ્વામી કયો ગુણાર્થ એટલે સત્સંગ કરતા વિવેક આવે છે. અહીંયા વિવેક મહારાજ એ સમજાવે છે કે આ સત્સંગની જ વાત કરે છે. અને સવડો વિચાર હોય ને ત્યાં સવડો વિચાર, જે કંઈ આપણે સંસારમાં, વ્યવહારમાં, તમારા ધંધામાં કંઈ આપણને સારો માર્ગ બતાવતો હોય અને એવો વિચાર રાખવો, પણ ખોટો રસ્તો બતાવે અને એમાં હેરાન પરેશાન થઈએ તો એ માર્ગ અવરો છે. એટલે આત્માના કલ્યાણ માટે પણ સત્સંગ છે, સારો માર્ગ છે. સત્સંગમાં વાત કરી સાચી છે, શાસ્ત્રો વાત કરી સાચી છે, મંદિરો પણ સાચા છે. એટલે એ માર્ગ જે આપણને છે એ માર્ગે ચાલીશું તો સર્વ પ્રકારે સુખ્યા થવા છે અને કોઈ પણ જાતનું બંધન આપણને થાય નહીં. અને આપણે સવડા વિચારથી આ પ્રમાણે થશું અને તેનો એટલે અવરો સવડો વિચારને ગ્રહણ કરે, અવડા વિચારનો ત્યાગ કરે. એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ તેને વિવેક છે. આ વિવેકનું વચનાવત આ વાંચજો, તમે દરરોજ વાંચજો તો તમને આમાંથી ખબર પડશે કે આમાં શું કહેવાનું. જો આટલું આપણે સત્ય માનીને કે સાચું છે આ પ્રમાણે વર્તે માણસ સુખી થયા છે ને થવાના છે એટલું જાણીશું તો એ ઘરનું કામ થઈ જશે. માટે દરરોજ વિચાર કરો ઉઠીને કે આ બંધન મને થાય છે ને આ મારું છે, આમાં મને ખોટનો ધંધો છે ને આમાં મને લાભનો ધંધો છે, તો આપણે ખોટનો ધંધો મૂકી દઈએ લાભનો લઈએ. એવી રીતે આપણા જગતના બંધન છે એને મૂકી દઈએ ને સારા જેનાથી કલ્યાણ થાય એવું તો શું કથા, વાર્તા, કીર્તન, ભજન, ધર્મ, જ્ઞાન આ બધું કરીએ તો થઈ જાય છે. તો આવો વિવેક છે ભગવાન શ્રીજી મહારાજે આપ્યો છે આપણને. આવું એક વચનાવત છે. આ તો એક વચનાવત તમને બતાવ્યું, પણ આમાં બધા 212 વચનાવતની અંદર એટલું બધું સંપૂર્ણ જ્ઞાન છે કે જેથી કરીને આપણે સંસારમાં રહીને પણ સારું સુખ શાંતિ મેળવી શકીએ અને ભગવાનને ધામમાં જવાની પણ પ્રાપ્તિ થઈ જાય. કારણ કે મર્યા પછી કંઈ જવાનું છે, પણ આ જ્ઞાન હશે તો આપણે બંધન કોઈ થશે નહીં. આત્માથીને પરમાત્માની ભક્તિ કરવી એ સિદ્ધાંત છે, એ ભગવાને આપ્યો છે. એ સિદ્ધાંત સર્વને દ્રઢ થાય તો એ વિવેક, આત્મા પરમાત્માનું જ્ઞાન થયું એટલે વિવેક, એટલે ખોટોનો ત્યાગ ને સાચાનો લાભ કરો. એટલે આપણા 50 છોકરાઓ તો સમજ્યા. હવે પછી તમારા નાટક ને સિનેમા ને બધી પાર્ટીઓમાં બીજા ત્રીજા હવે જવાનની નાચગાન બીજું નહીં, આ ભગવાનનું કરો તો રાજી થાય. એટલે સત્સંગ એ રીતે આપણે રાખવાનું છે. રાખજો, ભગવાન સર્વને બળ આપે. અને આવા બધા હજુ તો તમે ઘણા પાછા લાવજો બધાને અને વાત કરજો એટલે સુખી થાય. સહજાન સ્વામી મહારાજ.